આપણે આ ભેંસ આજ બીમાર પડી ગઈ છે, કેમ કે આજે અને કાંઈક ઝેરી જીવડું બીવડું કરડી ગયું છે. રાત આખી પૂરો એમને પડ્યું રહ્યું, ખાધું નથી. અત્યારે જો પાકણ કાઢી નાખ્યા, બે મોટી ભૂકો ખાય ને આપણે આ બીમારને ત્યાં બાંધી રાખીએ. આ ખાવા જ અત્યારે બાજવા આવ્યો ટેણી તો બાજવાનું તો મન છે નહીં. બાકી બધી જો ભૂકા હાટું ભાગી ગયા. અહીંયા આજ આખો દી બાંધી જ રહે. પાણી નથી પાવાનું, નથી ડૂચો નાખવાનું. કંઈ ડૂચો નાખે પણ ખાશે નહીં એટલું. બીમાર છે એટલે ઝેરી ચપકું છે, હરફ કાઢી ચાલે છે ગમે. તો અત્યારે જો આપણે મીઠું છાંટીએ પડ્યું છે, આ ડૂચામાંથી છાંટી નાખીએ ફરતે. મૂઠ ભરીને અમને ઘા કરી દેવાની. આ હે ને ત્યાં રાતે ઠાર આવશે ને એટલે બધું પાણી જેવું થઈ જાય, કડક થઈ જાય ને એટલે ભેહું ખાઈ જાય. ઓલા બધામાં છટાઈ ગયો, આખો ભરી આવ્યા તગારો. આમનું ઘા કરી દીધું બધે. જે કડક કડક થાય ને વધારે ખાઈ જાય. હા હું કડક વધારે થઈ જાય એટલે મજા આવે ભેહું ખાવાની. આપણે એ બધી ભેહું અહીંયા ઊભી રહી ગઈ અત્યારે ચરી. પાકના વાળામાં પૂરવાનું દઉં. આ બે ત્રણ પાડેડા છૂટા છે. આ બધી ઊભી વાટ જોવે પેઢીની અંદર પડ્યા છે. એ પીળા પીળા દેખાય બધા પેઢિયા છે. અહીંયાના પૈકા આપણે મંગુન ગોરી અહીંયા ઊભા છે. જી આ કાંટા કાઢે ને પછી નીકળે પેઢિયા. ઓલો બાવરો કાપવો જોઈએ અંદર. ત્યાં હું બે ખીલા ખાલી થઈ જાય, બાંધવામાં કામ આવે. છાંયો ના હોય તો ઊભા હોય અહીંયા. આપણે જમના 1 વર્ષની થઈ ગઈ આજે કમ્પ્લીટ. થોડી કેમ હાઈટ ન પકડી એનું કારણ છે કે આવી આ વિયાણી ત્યાં નબળી બહુ હતી ને, ગાયને હતું લંપી વાયરસ. આપણે મંગુ મા દીકરી છે, લંપી વાયરસ હતો એના હિસાબે કમજોર બહુ હતી. આ ગાયની હેઠે નીકળી જતી, એટલી હાઈટ જ નથી એની, કૂતરા જેવી માફત હતી. તો એ ઘણું ગ્રોથિંગ કહેવાય એને. આપણા પ્રમાણે સારું કહેવાય જેટલી હોય. ત્યાં ખાલી આપણે ગરમીમાં આવવાની છે ને, એક આ ઊભી છે બટકી, એક અહીંયા છે, બીજી ઓલી બાજુ ભૂકો ચડતી છે. એ 3 ખડેલા છે અત્યારે. આંખ નથી થતો હખાને ક્યાં. આપણે ભાંગી નાખે ને એને હક થઈ જાય. કેમ કે આમાં ને ગહવાની મજા આવે જાય, લીલું થઈ જાય એટલા માટે. અહીંયા ગહે આ બાવડે આમાં મોઢે ગહ્યા રાખે. અને ખરવો થવાની બીક ના રહીએ, કેમ કે ગહવાનું ચાલુ છે ને એટલે લગભગ થતું નથી. અમુક કે થાય, અમુક ના કે થાય. એ તો પછી જેવું લખ્યું હોય એવું બધું થવાનું છે, ગમે એ હોય. કાંઈ જમને ને અત્યારે ખાવાના પેઢિયા મીઠા બહુ લાગે. અત્યારે ભેગી ને ભેગી રખડે. આવા કેળા જે પાકી ગયા પીળા પડે એટલે આવશે. જો આને દઈ તો એક ઓલી રાડું દઈએ, આ બે બીજી વાટજીનું ભા મંગું એક પછી એક ચાલુ રહે. આ બહુ મસ્ત છે. લંબાઈમાં આ પીડિયા કહેવાય, વેચ માથેનું છે. આ ભાગ છે, આ આવી અહીંયા અને ખાર થાય. હવે એને કેમ દીધો ખાઈ ગઈ. ગોરી તારે ખાવો? હા ભલે જટાઈ જાય. જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર.
બસ હવે નથી થઈ, હવે નથી. આમાં છે કાચા બહુ છે હજી, પાકશે હજી નિરાતે, ઉનાળામાં પાકે. હા અહીંયા ચોટી ગયું વચ્ચે. બે હું જો ભૂકો નાખી દીધો ત્યારે ખાઈ બધા ભેગા. આપણી માંદી ઓલું બીમાર પડી ગઈ ખડેલી, એમાં ઘર જ બાંધી છે. બાકીને અત્યારે અહીંયા ખાય છે આ ભૂકો, એને ખીલામાં જ નાખ્યું છે. હા મેં ઊભી હે દેખાય, ઊભી બાવડો આડો આવે મોઢા આગળ. બાકીને પીવું બધી જો અહીંયા ખાય, એકબીજાને મારે હે, ઊભી રહે. કાંઈ નહીં થાય તો માર ખાહે એક બે, નારાજ કેમ ખાહે બધાને. એ પાડાથી બધી બીવી બસ માથું મારવાનું કરે, ટીપી નાખવાનું, મૂકવાનું નહીં. પછી એક ફેરા મારે ને બીજી ફેરા અમુક ખબર પડી જાય. મંડાણા ભૂકામાં અત્યારે ખાવાની મજા જ પડી ગઈ. હા ઓલું બાજવાની પડી. હા હા પા મારો ને એક ઉપડે આને હવે જ ભાગશે. હવે આપણે ગાયું નાખ્યું અહીંયા, અમે જો ગાયું ચરે છે એને જોરી ભરી નાખી દીધી આપણી ગોરીની રાધાને. એટલે એ બધી અહીંયા જ હા બે એ ભાગશે. એક એની ઓલી બીમાર પડી એ પણ અહીંયા જ જાતી ખાવા, બીજે ક્યાંય ના જાય. આપણા ભાઈબંધની ખડેલી લઈને આવ્યા હતા સાંજે, પાડો ઉડાડ્યો ઊભી નથી રહેતી એટલે ગારે બાંધી રાખી. હવે આગળ આપણે સવારે દેખાડશું. તો અત્યારે જો સાંજની ભીંગ આપણે હતી ભાઈબંધની ખડેલી છે, ઊભી નથી રહેતી હજી. કાલે ઘણી કોશિશ કરી લીધી પણ ઊભી ના રહી. પાડો ઉડે નહીં કેમ કે છે આખી ત્રાહ પગવાળી. મોઢું આમણું છે ને પગ જોઈને બે ત્રાહ મોઢે ઊભી છે. આખી ટાઈપની જ અલગ છે ભેંક, કઈ ટાઈપની છે ને વેચાથી લઈ આવ્યા બહારથી. એનું આગળનું રૂપ ગમી ગયું આમનું. ખડેલી નબળી બહુ હતી. હવે આ થાય ન થાય કે નહીં ખબર. આને બીજદાન કરાવ્યું પણ રહેતી નથી બીજદાનમાં. ખડેલાને બીજદાન ના કરાવો પછી જો આ ધંધ્યું થાય. કાલ રોંઢે 5 વાગ્યાનાથી છેઠ 7 વાગ્યા સુધી કૂચે મર્યા પણ એક ફેરા ઊભી ન રહી. પાડો ઉડે એટલે ભાગી જાય. અને બીજદાન કરાવશો તો એમને ઊભી રહે. અને આખો રૂપ જ ભેં કોઈ કીએ સામે દેખાય એમ કીએ ભેં, બાકી આવી ભેં ક્યાંય નહીં જોવે એવી છે.